સાચી વાત છે પાયલ, મમ્મી પપ્પા સાથે રોજ ફોન પર વાત તો થાય છે, પણ પાછા આવવા વિશે કંઈ વાત નથી થતી. ચાલ હમણાં જ ફોન કરું. અરે પાયલ, પપ્પા ફોન નથી ઉપાડતા. એક કામ કરો, ફરીથી ફોન લગાડો અને સ્પીકર પર કરો. પપ્પા, તમે છો ક્યાં? 2 મહિના થવા આવ્યા. હવે મને ચિંતા થાય છે. તમને મારા સમજે, તમે સાચું બોલો, ક્યાં છો તમે? બેટા બેટા, થોડો શાંત થાય અને સાંભળ. અમે હરિદ્વારમાં જ છીએ. અહીં હરતા ફરતા અમને એક આશ્રમ દેખાયો. ત્યાંનું વાતાવરણ, રહેવાનું, ખાવા પીવાનું, સવાર સાંજ ભગવાનના દર્શન અને સત્સંગ, તારી માં અને મને એકદમ માફક આવી ગયું છે. અને તને ખબર છે, તારી માનો સ્વભાવ પણ એકદમ બદલાઈ ગયો છે. પણ પપ્પા, ઘરેથી નીકળતા પહેલાં જ મેં તને કીધું હતું કે હવેની અમારી ઉંમર શાંતિ મેળવવાની છે, અશાંતિ ઊભી કરવાની નથી. અરે પાયલ, ટિફિન થઈ ગયું? ઉતાવળ છે, બહુ લેટ થઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. બેસ, મારે તારી સાથે થોડી વાત કરવી છે. બોલો પપ્પા. બેટા, તું અને બહુ થોડો વખત એકલા રહો. હું અને તારી માં 1 મહિનો જાત્રાએ જઈને આવીએ. જિંદગીમાં કમાવાની હાયમાં ના તો ભગવાન સરખો બજાવ્યો કે ના તો શાંતિથી જીવી શક્યા. ઘડપણ ક્યારે આંગણામાં આવી ગયું ખબર પણ ના પડી, અને મોત ક્યારે આંગણેથી ઘરમાં આવી જશે તેની પણ ખબર નહીં પડે. હવે જેટલું અમારું જીવન બાકી રહ્યું છે તે શાંતિથી જીવવાની ઈચ્છા છે. સારું પપ્પા, ભલે તમને જેમ ઠીક લાગે એમ. હું તમારું હરિદ્વારમાં રહેવાનું અને ટિકિટનું બધું બુકિંગ પતાવું છું. તમે તૈયારી કરો. તમે બંને શાંતિથી જીવો. પેન્શન મળે છે એમાં અમારા ખર્ચા નીકળી જાય છે. અમને કોઈ તકલીફ નથી. તમે સુખેથી જીવો. પપ્પા, મહેરબાની કરીને તમે ઘરે પાછા આવી જાઓ. ના બેટા, હવે આપણી મંજિલ અલગ અલગ છે. તમે તમારી રીતે શાંતિથી જીવો અને હવે અમારી રીતે. બેટા, તને ખબર છે, તારા મમ્મીનો સ્વભાવ એકદમ ચીડિયો થઈ ગયો હતો. પોતે જે રીતે ચોખ્ખાઈ અને ઝીણવટથી જીવી તેવી જ અપેક્ષા તે વહુ બેટા પાસે રાખે. એ આ સમયમાં શક્ય નથી, કેમ કે હવે સંજોગો બદલાઈ ગયા છે અને તેને કારણે ઘરનું વાતાવરણ એકદમ તંગ અને અશાંત બની જાય એવું નથી ઈચ્છતો. જય શ્રી કૃષ્ણ મમ્મી. ઉઠવામાં બહુ વહેલું થઈ ગયું નહીં પાયલ બેટા? રાત્રે મૂવી જોવામાં સુવામાં લેટ થઈ ગયું હશે, હે ને? સોરી મમ્મી, થોડી લેટ થઈ ગઈ. સારું, ત્યારે ઘરમાંથી કચરો વાળી કાઢો, પછી પોતું પણ કરવાનું છે. અને હા, બધા ખૂણા બરાબર સાફ કરજો, ત્યાં ખૂબ માટી રહી જાય છે. અને હા, 2 દિવસથી કિચનની દિવાલો સાફ કરવાની બાકી છે, તો એ પણ ચોખ્ખી કરવાની છે આજે. હા, ભલે મમ્મી. અને હા, સાંભળો. અને હા, કામ પતે પછી જ રાહુલને ઉઠાડજો. એને વહેલું જવાનું હશે તો એનું ટિફિન ફટાફટ બનાવી કાઢજો. અને હા, ટિફિનમાં દાળ, ભાત, શાક, રોટલી
અને કચુંબર અને પાપડ ખાસ મૂકજો. બિચારો છોકરો આખો દિવસ ઓફિસમાં ખુરશીમાં બેસીને કાળી મજૂરી કરે છે. ભલે મમ્મી. મારે કંઈક કરવું જ પડશે હવે. સવારે ઉઠી અને જ્યારે એકબીજાના મોઢા પણ જોવા ના ગમે ત્યારે સમજી લેવાનું કે એ ઘરનું પતન નિશ્ચિત છે અને તેને કારણે આપણા ઘરમાં કોઈ ગંભીર માંદગીનો શિકાર બને અને કોઈ અઘટિત ઘટના બને તેવું એ નથી ઈચ્છતો. એટલે જ મેં પ્રેમથી આ રસ્તો અપનાવ્યો છે. બેટા, તમે જરા પણ મનમાં ના લો. જતું કરે તેને જ તો મા બાપ કહેવાય. દૂર જવાથી તું મારું સંતાન કે હું તારો બાપ મટી નથી જતો. કંઈ પણ તકલીફ પડે તો મને કહેજો, હું હજુ બેઠો છું. આપણે દૂર છીએ, પ્રેમ તો હજુ એટલો જ છે. અને બેટા, મતભેદ હોય ને ત્યારે જ જુદા થઈ જવું સારું. મનભેદ થઈ જુદા પડ્યા તો ફરી ક્યારેય એક ના થઈ શકીએ. અને આપણે વહુ બેટાને ઘરે લાવ્યા છીએ તો તેને પણ ખુશ રાખવી આપણી જવાબદારી છે. અને બેટા, બીજી એક અગત્યની વાત, તે નવું ઘર લેવા અને અમારાથી અલગ થવા માટે જે બેંકમાં લોન માટે એપ્લિકેશન આપી છે એ મેનેજરનો પુત્ર મારો મિત્ર છે, એને મળજે. મેં આપણું ઘર તારા નામે કરી દીધું છે. મકાનના પેપર એની પાસે છે, એની પાસેથી મેળવી લેજે. તારે નવું ઘર લેવાની જરૂર નહીં પડે. ટૂંકા પગારમાં તું ઘર ચલાવે કે લોનના હપ્તા ભરે, તમે લોકો ત્યાં મુશ્કેલીમાં જીવો અને અમે અહીંયા આનંદ કરીએ એમાંનો તારો બાપ નથી. તમે આનંદથી સુખેથી જીવો. પપ્પા, ચાલ બેટા, આરતીનો સમય થઈ ગયો છે. તારી મમ્મી રાહ જોવે છે. આપણે મળીએ. જય શ્રી કૃષ્ણ. અરે પપ્પા, સાંભળો તો ખરા. પપ્પા, મેં તમને સમજવામાં ઘણી ભૂલ કરી છે. ભગવાન મને કદી માફ નહીં કરે. ચાલો રાહુલ, આપણે હમણાં જ ત્યાં જઈને મમ્મી પપ્પાને લઈ આવીએ. હવે બહુ મોડું થઈ ગયું છે પાયલ. મારા પપ્પાને હું જાણું છું, તે જલ્દી કોઈ નિર્ણય લેતા નથી અને તેમણે જો નિર્ણય લઈ લીધો છે તો એમાં ક્યારેય કોઈ ફેરફાર નથી કરતા. આજે મને સમજાઈ ગયું છે, જતું કરવાની તાકાત સિર્ફ મા બાપ પાસે જ હોય છે, બીજા કોઈની પાસે નહીં.